કે આ દાંતરડું કકરી દેશો કે છે પૈસા? પૈસા નથી તો શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની આબરૂ ઉપર આ જન્મ તારા પૈસા નહીં ચૂકવાય. બાવલો કે તો આવતો બહુ તારે પેટ અવતાર લઈ ઋણ ચૂકવીશ, પણ મારે અમે બે ભાઈ બહેન ભૂખ્યા છે, લાકડા કાપવા જાવ. કકરી દે ને, અને કકરી દીધું દાંતરડું. ટૂંકમાં ભાઈ બહેન ગિરનારની તલેટીમાં હમણાં કીધું તું ભાઈ, કુંડ દામોદર અને ગીરની તલેટી, હે લાકડા કાપી કાપી અને ભારા લઈને આવતા હતા. બરાબર દામોદર કુંડના કાંઠે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા છે. અને ટાઈટ બહુ વાય, એને આખું શરીર થરથરે. એટલે બાવલાએ કીધું કે સ્વામીજી ટાઈટ વાય છે? કે આ બેટા બહુ ટાઈટ વાય છે, બહુ ટાઈટ વાય. હે બાપુ, આ લાકડાનું તાપણું કરી દઉં? લાકડા વેચી અને પેટનો ખાડો બુરવો છે એ બાવલાની ઉદારતા જોઈજો. આ લાકડાનું તાપણું કરી દઉં? હા કરી દે ને બેટા. એ લાકડાનું તાપણું કર્યું અને ટાઈટ ઉડીને તો અંદરથી ઉદગારો નીકળ્યા. કાઢ્યા નથી હો, નીકળે નહીં, નીકળી જાય. અંદરથી ઉદગારો નીકળ્યા. બાવલા, આજથી તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા, આજથી લાકડાનો ભારો ઉતરી ગયો દીકરા, આજથી તારે લાકડા નહીં કાપવા જવું પડે. અને લાડડી બુ બાવલાને કહે છે કે જોતા સાધુ કેવા રાજી થઈ ગયા આપણે તાપણું કર્યું એમાં. અને સાહેબ સાચી વાત પડી. લાડડી બુ રૂપાળી હતી. જુનાગઢ નવાબ સાહેબે લાડડી બુ સાથે લગ્ન કર્યા. બાવલો કઠિયારો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા સાહેબ, જેની બાઉદીન કોલેજ સાક્ષી પૂરે છે. બાઉદીનભાઈ દિવાન બન્યા. દિવાન બન્યા પછી એને નજીવો ટેક્સ નાખ્યો, પ્રજા ઉપર કર નાખ્યો. કર નાખ્યો ને એટલે પ્રજા હોહવાઈ ગઈ અને ગઈ બાઉદીનભાઈ ને બંગલે. ત્યાં કે બાઉદીનભાઈ એટલો કર અમે નહીં ભરી શકીએ. એટલે આમ જરૂખામાં આવ્યા બાઉદીનભાઈ દિવાન, અને એને કીધું કે નજીવો કર તમારાથી નહીં ભરાય ભલામણા. એમાં ઓલું લુવાર આગળ આવીને એટલું બોલ્યો કે બાઉદીનભાઈ નો હોય તી દાતાડા કકરાવાના નો હોય બાપા, હે કે નો હોય તેથી દાતાડા કકરાવાના નો હોય. અને આને એમ થયું હાય 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 હાય, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. અને સાહેબ એને કર માફ કરી દીધો. ઈ બાઉદીનભાઈની યાદીમાં બાઉદીન કોલેજ ઊભી છે. એના પાયામાં એક સંતના આશીર્વાદ છે સાહેબ, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ છે. હે કહેવાનો મારો અર્થ, એ સંતની કૃપા થઈ જાય. આ પરિવાર